હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ખૂબ જ સરળ રીતે દાલ બાટીની બાટી કઢાઈમાં અને અપ્પે પેનમાં બનાવતા શીખીશું, જે ખૂબ જ ફટાફટ પણ થાય છે અને ખૂબ જ ટેસ્ટી એવી થાય છે. તો ચાલો બનાવીએ દાલ બાટીની બાટી અથવા તો બાફલા. સૌથી પહેલાં આપણે એક કાથરોટમાં 1.5 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે, જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ. 1/4 કપ જેટલો રવો અને 1/4 કપ જેટલો ચણાનો લોટ. ત્યારબાદ અજમાને મસળીને લઈ લીધા છે. સ્વાદ અનુસાર નમક અને હળદર. અહીંયા આપણે 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા પણ એડ કરવાનો છે. ત્યારબાદ ઘીનું મોણ નાખવાનું છે અને સારી રીતે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સ કરી લેવાનું છે અને હાથેથી મુઠ્ઠી વડે એ ટાઈપનું મોણ દેવાનું છે. થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધવાનો છે. હવે આપણે બાટીનો લોટ એકદમ સખત પણ નથી બાંધવાનો અને ઢીલો પણ નથી બાંધવાનો રોટલી જેટલો. આપણે પરોઠા કરતાં થોડોક એવો કઠણ એવો લોટ બાંધવાનો છે અને લોટને આપણે 15 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ કરવા દેવાનો છે. હવે એક અપ્પે પેનને ગેસ ઉપર 2 થી 3 મિનિટ માટે એકદમ સ્લો ફ્લેમ ઉપર ગરમ થવા મૂકી દેવાનું છે અને હવે આપણો લોટ જે છે એ આપણે સારી રીતે મસળી લેવાનો છે. 2 થી 3 મિનિટ આવી રીતે લોટને મસળી અને ત્યારબાદ એના લુવા આવી રીતે અલગ કરવાના છે. પરોઠું બનાવતા હોય એવડું ગોયણું પણ લઈ શકાય. તમારે જેવડી બાટી બનાવવી હોય એવડું લઈ શકાય ગોયણું, અને તેને આવી રીતે આંગળાની મદદથી અને અંગૂઠાની મદદથી ચપટું કરી અને આવી રીતે વચ્ચેથી વાળી અને સીલ કરી દેવાનું છે અને ગોળો વાળી લેવાનો છે. અને હવે આ ગોળાની ઉપરથી આપણે ચાકાથી કટ કરી અને આવી રીતે બાટીમાં હોય એવી ડિઝાઇન આપવાની છે. હવે એવી જ રીતે આપણે બીજી બાટી પણ તૈયાર કરીએ. આંગળીની મદદથી અને અંગૂઠાની મદદથી આવી રીતે થોડું ચપટું કરી અને વચ્ચેથી ભેગું કરી અને પેક કરી દેવાનું છે અને ગોળો વાળી લેવાનો છે. ખૂબ જ ઇઝી છે અને આ એટલા માટે આપણે કરીએ છીએ કે અંદરથી બાટી સોફ્ટ રહે, કાચી કે સખત ના લાગે. હવે બધી બાટી મેં બનાવી લીધી છે, તો આપણે અપ્પે પેનમાં થોડું થોડું ઘી એડ કરશું અને ત્યારબાદ આપણે બનાવેલી બાટીને મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, તમે જોશો અત્યારે બાટીની સાઇઝ કેવડી છે અને આપણે એમાં બેકિંગ સોડા એડ કર્યો છે, એટલે થોડી વાર થશે એટલે બાટી આપણી ફૂલી જશે થોડી એવી. જુઓ, થોડીક વારમાં મેં 5 મિનિટમાં ચેક કરવા માટે મેં ખોલ્યું છે, પણ હજી ગોલ્ડન બ્રાઉન નહોતી થઈ. હવે એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે નીચેની સાઈડથી અને થોડી ફૂલી પણ ગઈ છે આપણી બાટી. તો હવે એમાં આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરી, નાની ચમચી જેટલું ઘી એડ કરી શકાય, અને એને આપણે ટર્ન કરી લઈશું. બધી જ બાટીને ફેરવી લઈશું. ખૂબ જ સરસ એવો ગોલ્ડન કલર આવી ગયો છે આપણી બાટી ઉપર અને પડ પણ શેકાઈને એકદમ ક્રિસ્પી થઈ ગયું છે. અને હવે પાછું આપણે અપ્પે પેનને ઢાંકી દઈશું અને એક કઢાઈમાં કાંઠો મૂકી અને આવી પ્લેન પ્લેટ મૂકી અને આપણી બીજી બાટીને આપણે કૂક થવા માટે રાખી દઈશું. આ પણ બેક જ થશે અને ખૂબ જ સારી રીતે ફૂલી જશે. તો અહીંયા 7 થી 8 મિનિટ માટે આપણે કઢાઈમાં પણ એને કૂક થવા દઈશું. હવે અહીંયા આપણી અપ્પે પેનની બાટીને પણ આવી રીતે આપણે 2 થી 3 મિનિટના ગાળામાં એની સાઇડ્સ ચેન્જ કરતા રહેવાનું છે. જરૂર પડે તો ઘી થોડું થોડું એડ કરવાનું છે અને જ્યાં તમને એવું લાગે એ ભાગ નીચે રાખી અને એને શેકાવા દેવાનું છે. હવે આપણે કઢાઈમાં મૂકેલી બાટી પણ એકદમ ફૂલી ગઈ છે અને ક્રેક્સ આવી ગયા છે. તમે જોઈ શકો છો, જે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. તેને સાઇડ્સ આપણે ચેન્જ કરી અને પાછી 7 થી 8 મિનિટ જેટલો સમય માટે આપણે ઢાંકીને કૂક થવા દઈશું. હવે આપણી અપ્પે પેનવાળી બાટી એકદમ ક્રિસ્પી ને ગોલ્ડન થઈ ગઈ છે અને રેડી થઈ ગઈ છે. આપણી એકદમ સારી રીતે ચડી ગઈ છે. તો હવે આપણે આ ગેસ બંધ કરી અને તેને આપણે નીચે ઉતારી લઈશું. આપણી કઢાઈવાળી બાટી પણ ચેન્જ સાઈડ કરતા રહેશું આપણે, અને લગભગ ઓલમોસ્ટ આપણી બાટી થઈ ગઈ છે. કઢાઈવાળી પણ એકદમ સરસ એવો ગોલ્ડન કલર આમાં પણ આવી ગયો છે. તો ચાલો બધી બાટીને આપણે કાઢી અને આવી રીતે ઘીની એક વાટકી લેવાની છે અને એમાં ડૂબોળીને રેડી કરી લેવાની છે. તમે આના કટકા કરીને પણ ઘીમાં ડૂબોળી શકો છો. મેં બધી જ બાટીને આવી રીતે ઘીમાં ચબોળી લીધી છે.
મિત્રો આ એક રાજસ્થાની ડિશ છે, એટલે ઘી તો ખૂબ જ એમાં ભરપૂર માત્રામાં વપરાશ થાય છે. હવે ઘણા લોકોને એક્સ્ટ્રા ક્રિસ્પી બાટી જોતી હોય તો આવી રીતે મેં 2 ભાગ કર્યા છે, એમ તમે પણ કરી શકો છો અને એને ડીપ ફ્રાય કરી શકો છો તેલમાં. તે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આપણી અહીંયા દાલ બાટીની થાળી ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. મિત્રો ખૂબ જ ટેસ્ટી એવી પંચરત્ની દાળની રેસિપી તમારે જોતી હોય તો મેં વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે, તમે જરૂરથી ચેક કરજો. તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને નવા હો તમે તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ પણ જરૂરથી કરજો. ખૂબ જ સરસ એવી બાટી અંદરથી પણ ખૂબ જ સોફ્ટ અને મોંમાં ઘોળી જાય એવી બની છે. તો ચાલો આપણે એને સર્વ કરી લઈએ. એક પ્લેટમાં આપણે બાટીને આવી રીતે તોડી લઈશું. તમે તમારી ઈચ્છા અનુસાર નાના કે મોટા ટુકડા કરી શકો છો. અને હવે એની ઉપર ખૂબ જ ટેસ્ટી એવી દાળને આપણે રેડી દઈશું. ને એમાં ઘી પણ ખૂબ જ તમને ભાવે એટલું રેડી શકો છો. તમે એમાં લસણની ચટણી એડ કરી શકો છો અને ઓનિયન, મિરચી કે પછી આમ જ ખૂબ જ સરસ ટેસ્ટી એવી દાલ બાટી તમે એન્જોય કરી શકો છો. મિત્રો આ એક રાજસ્થાની ડિશ છે, પરંતુ ગુજરાતમાં પણ ખૂબ જ ફેમસ છે અને લગભગ ઘરે બધા જ બનાવતા હોય. તો ચાલો મળશું એક નવી રેસિપીમાં. ત્યાં સુધી બાય બાય.